શાંતિનગર અંકલેશ્વર ખાતે જામિયા ઇસ્લામિયા રહમતુલ્લીલ આલમીનનો બીજો વાર્ષિક જલસો યોજાયો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ શાંતિનગર ખાતે આવેલ રહમતુલ્લીલ આલમીન અને તિકમિલે હિફઝ તથા વાર્ષિક જલસાનું આયોજન થયું, જેમાં 12 તલબાએ કિરામે કુરાન શરીફના હિફઝની તકમીલ કરીને તેઓના મહેમાનો દ્વારા દસ્તારપોશી કરાવવામાં આવ્યું હતું અને 30થી વધારે વિદ્યાર્થીઓએ નાત જાત નઝમ અને ઉર્દુ, અરબી તેમજ ઇંગ્લિશ ભાષાઓમાં તકરીર અને મુકાલમાં પેશ કરીને શાનદાર પ્રોગ્રામ રજૂ કરીને હાજરજનોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. પ્રોગ્રામની શતરાત દારુલ ઉલૂમ દેવબંદના ઉસ્તાઝ મૌલાના મુસ્લિમહુદ્દીન સાહમ કાસમી દ્વારા કરાઈ હતી ને આમંત્રિત મુખ્ય મહેમાનોમાં જેમાં દારુલ ઉલૂમ તડકેશ્વરના મોહતમીમ મૌલાના નાઝીર ખાનપુરી તથા ત્યાંના ઉસ્તાદ મૌલાના મુફ્તી હુમૈદ અલી, દારુલ ઉલૂમ અંકલેશ્વરના ઉસ્તાદ કારી વસી અખ્તર, મદરસા નુરુલ કુરાન કોશંબાના મોહતમીમ મૌલાના ખલીલ અહેમદ લુલાત નદવી, દાવજી મેમોરિયલ સ્કૂલ કોસંબાના સંસ્થાપક હાજી ઇબ્રાહીમ દાવજી હાજર રહ્યા હતા. ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં હાજી ગરીબુલ્લાહ સાહબ, મૌલાના સુલેમાન લીંબાડા ફલાહી, અતહર મનીહાર સાહબ, સલાહુદ્દીન બેગ સાહેબ, કારી જુબૈદ આજહોદી, કારી સાદ લુલાત, કારી યાહયા મલિક હતુડા સાહબ, હનીફભાઈ દુધા પણ હાજર રહ્યા હતા. પ્રોગ્રામના અંતમાં જામિયા ઇસ્લામિયા રહમતુલ્લાહ આલમીનના સંસ્થાપક હજરત મૌલાના કુતબુલ્લાહ નદવી સાહેબે શહેરના બધા ઇમામો, ઉલમાઓ અને બધા મહેમાનોનો હાજરી આપીને તે બદલ શુક્રિયા અદા કર્યો હતો અને દીની કામ કરવા વાળાઓને આપસી તાલમેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું. પ્રોગ્રામની વિશેષતા એ રહી છે કે ઓલ ઇન્ડિયા ઉર્દુ મુશાયરાના મશહૂર એનાઉન્સર જનાબ મુજાહિદ હસનૈન હબીબી સાહેબે સંચાલન કર્યું. રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, અંકલેશ્વર.